ઉજવાયું વડવાઓના હસ્તે, ગુજરાત ખીલ્યું ચાલ્યું વિકાસના રસ્તે. કાયા પલટ થઈ થઈ સમૂળી ક્રાંતિ, સેવા સુરક્ષાની ચાહે ઘોર શાંતિ. આપણે જોઈએ છે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે 2001 થી જ્યારે શાસન સંભાળ્યું અને 7મી ઓક્ટોબરે 2025 ના રોજ 24 વર્ષ પરિપૂર્ણ કર્યા. સતત અવિરત વિકાસની ગાથા, છેવાડાના માનવી સીટનો વિકાસ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ, અને એ સંકલ્પ જ્યારે મોદી સાહેબ પૂરો કર્યા છે ગામ માંડવામાં. તો સખી મંડળમાં બહેનો કેટલા છે? એક ગ્રુપમાં ફક્ત 10 બહેનો છે, પણ એવા મારા ફળિયામાં અત્યારે હાલે મેં 7 ગ્રુપો બનાવ્યા છે અને એમાં 70 બહેનો છે. 70 બહેનો છે. તો આ તમે 70 બહેનો શું શું વસ્તુ બનાવે? હાલે નવા જૂથો છે, એટલે એક ગ્રુપ છે કાજુ પ્રોસેસિંગ નું કામ કરે છે. કાજુ પ્રોસેસિંગ. અને બીજું છે મશરૂમ નું, અચ્છા. અને પાપડ પાપડી બનાવવાનું, અથાણા બનાવવાનું, એ બધું કામ કરે છે. આ મશરૂમ તમે બનાવો તો મશરૂમ પછી ક્યાં આપો? ઘરેથી જ અમે વેચાણ કરીએ છીએ. આપણા દીદીઓ જોડે વાત કરતો હતો તો મને દીદીઓ એવું કહેતા હતા કે આ બહેનો મશરૂમ જે ઉગાડશે તો અમે કે વલસાડની અંદર કે વાપીની અંદર કે મોટી મોટી હોટલ હશે કે વધારે પ્રમાણમાં હોટલો વાળા પણ તમારી પાસે જ લઈ જાય એવો વ્યવસ્થા આપણા જિલ્લા વિકાસ અધિકારી કરે છે. એટલે તમે જે પકાવશો, જો વધારે પકાવશો ને તો લઈ જશે. પાપડ પાપડી ક્યાં વેચો છો? પાપડ બનાવો એ પણ લોકલ જ વેચીએ. લોકલ વેચો છો? પણ આનાથી બધાનો ફાયદો થાય છે ને? હા, ફાયદો થાય. તો આના માટે આભાર કોનો માનવાનો? શ્રી માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આધાર માનો ને. ચાલો બધા મોદી સાહેબ માટે એક તાળી. ધન્યવાદ.